गुजरात एटीएस ने વધુ એક સફળતા અલ-કાયદાની માસ્ટરમાઇન્ડ સમા પરવીનની ધરપકડ કર્ણાટકથી કરાઈ। શમા પરવીનની ધરપકડ તાજેતરમાં પકડાયેલા આતંકીઓના સંપર્કમાં હતી શમા। જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેનાનું ઓપરેશન શિવશક્તિ દિગવાર સેક્ટર નજીક ઘૂસણખોરી કરતા 2 આતંકીઓને ઠાર મરાયા। સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકી ઠાર। સાબરકાંઠાના હિંમતનગરમાં સકંજામાં આવ્યો લાંચિયો સર્કલ ઓફિસર। 30,000ની લાંચ લેતા સર્કલ ઓફિસર જીતેન્દ્ર પટેલની ધરપકડ। મહેસાણા એસીબીએ ગાંધીનગરને સોંપી તપાસ। જમ્મુ કાશ્મીરના ગાદરબલમાં મોટી દુર્ઘટના। આઈટીબીપીના જવાનોને લઈને જતી બસ સિંધ નદીમાં ખાબકી। નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। રાજકોટના ત્રંબા ગામમાં ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સામે આક્રોશ। લોકોએ ધારાસભ્ય ગુમ હોવાના પોસ્ટર સાથે દર્શાવ્યો વિરોધ। ત્રિવેણી સંગમ બ્રિજ તૂટેલો હોવા છતાં કોઈ કામગીરી ન થતા લોકોમાં નારાજગી।